બજારમાં ઉપલા સ્તરેથી વધ્યું દબાણ, અંતે બજાર ઘટાડા સાથે બંધ. નિફ્ટી લગભગ 5% ઘટીને 23,650ના સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધારેનો ઘટાડો. મિડ કેપ શેર્સમાં વેચવાલી. રૂપિયો 96 ને પાર ગગડ્યો. દિવસના અંતે 20 પૈસા નબળો થઈને 95.97 પ્રતિ ડોલરના સ્તર પર બંધ. બજારની અનિશ્ચિતતા અને એફઆઈઆઈના પગલાથી ડોલરની માંગમાં વધારો. ક્રૂડના વધતા ભાવ પણ બનાવી રહ્યા છે દબાણ. મોંઘવારીનો મોટો ઝટકો. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયાનો વધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈના પ્રવાસમાં મોટા કરાર કર્યા. સ્ટ્રેટેજિક અને એનર્જી રિઝર્વ અને એલપીજી સપ્લાયને લઈને કરાર. ડિફેન્સ પાર્ટનરશિપ ફ્રેમવર્ક અને ભારતમાં $5 અરબ રોકાણ માટેના એગ્રીમેન્ટ. 5 દેશોની યાત્રા પર છે પીએમ મોદી. ઈરાન યુદ્ધ અંગે સભ્યોની સર્વસંમતિ નિષ્ફળ જતા બ્રિક્સ સમિટ સંયુક્ત નિવેદન વિના સમાપ્ત. સભ્ય રાષ્ટ્રોએ સુરક્ષા પરિષદ સહિત સંયુક્ત રાષ્ટ્રના વ્યાપક સુધારા માટે હાકલ કરી. સાથે જ વિદેશ મંત્રી જયશંકરે દ્વિપક્ષીય બેઠક માટે કરી ઈરાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિની પણ કરી ચર્ચા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની 2 દિવસની વાતચીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગથી થયા રવાના. યુએસ રાષ્ટ્રપતિએ ફોકસ ન્યૂઝને કહ્યું કે ચીન અમેરિકન તેલ ખરીદવા માટે સહેમત થયું. દાવો કરે છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઈરાન સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરવા માટે પણ સહેમત. આ મામલે બેઇજિંગથી સ્પષ્ટતાની રાહ. અને નીટની પરીક્ષાની નવી તારીખની જાહેરાત. 21મી જૂને યોજાશે હવે પરીક્ષા. અગાઉ પેપર લીકને કારણે 3 મેની પરીક્ષા રદ હતી.